તો હું ગુજરાત બાયોસાયન્સ સુરતથી ભાવેશ પટેલ. તો આજે આપણે એક પરવળના માંડવાની મુલાકાતે આવી ગયા છે. તો આપણે ખેડૂતને પહેલાં પરિચય લઈએ અને ગામનું નામ. તો તમારા ટૂંકો પરિચય એક આપજો. મારું નામ પ્રકાશભાઈ દલપતભાઈ પટેલ, મુકામ પોસ્ટ ટકાળમાં, તાલુકો ઓલપાડ, જિલ્લો સુરત. તો આપણે જે આ પરવળ છે એમાં તમે આપણે જી માસ્ટરનો ઉપયોગ કર્યો, કેવી રીતે કર્યો અને કેટલા સ્પ્રે કર્યા? અમારા જી માસ્ટર 10-15 દિવસે 2-3 સ્પ્રે માર્યા છે હમણાં શિયાળામાં. હા, એટલે સ્પ્રે મારવાથી મને ઘણો ફેર પડ્યો. ને પરવળના બચ્ચા બી આમ મોટા થયા. રીતે આ ઠંડીમાં લાગે નહીં પડવા, પણ મારે નીકળે છે. બરાબર, કેટલા નીકળે? 20 કિલો જેવા નીકળ્યા. તો સારું કહેવાય. અને ભાવ પણ અત્યારે અત્યારે 1500 રૂપિયા. બરાબર. તો એ ટૂંકમાં કે આપણે તમે જે જી માસ્ટરનો ઉપયોગ કરો છો એનું રિઝલ્ટ મળે છે. એનું રિઝલ્ટ છે એના હિસાબે અત્યારે તમને જે દેખાય છે. બરોબર. તો બીજા ખેડૂતોને આપણે ભલામણ કરવી હોય તો વાપરવું જોઈએ. બીજા ખેડૂતોએ મને તો રિઝલ્ટ મળ્યું છે એટલે બીજા મારી જોઈને વાપરવું જોઈએ. ના, એમાં અમને તો અનુભવ છે. ખેડૂતનો અનુભવ હોય ના, ખેડૂત એ વસ્તુ સાચી છે, કેમ કે ખેડૂત મારો અનુભવ છે. બરાબર છે. હા. તો જો આ એક એમનો જૂનો પરવળનો, આપણે જૂનો જ છે. હા, જૂનો. બરાબર. તો આ જૂનો પરવળનો માંડવો છે અને તમે જોઈ શકો છો કે અત્યારે ફૂટના હાથે, હા, ફૂટ ને એવું બધું સારું છે. અને કેમ કે અત્યારે શું છે કે ઠંડીની સિઝનમાં અત્યારે જે લાગવા જોઈએ લાગતા ન હોય, પણ આ જી માસ્ટરના સ્પ્રે અવારનવાર કરતા રહે છે તો એમને રિઝલ્ટ સારું દેખાય છે. તો મનસુખભાઈ, તમે પણ આ પર્વત તો કાપ્યા વગરનો જૂનો માંડો એમાં ચાલવા જ ને શિયાળામાં જો લાગતા થયા હોય તો એ સારી વસ્તુ છે. અને ગયા વખતે જેને પર્વતમાં વાપર્યું છે એ બધા જ ગામોમાં રિઝલ્ટ સારા છે. બીજા કોઈ પણ શાકભાજીમાં રિઝલ્ટ સારા છે. ગલકામાં છે, આ તે કોઈ પણ શેરડીમાં બી લોકોને સારા રિઝલ્ટ છે. હા, તે એવું છે. તો આ સાથે આપણે આ વિડીયોને પૂર્ણ કરશું. જય ભારત, જય હિન્દ. તો ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો આ આપણે ઉપરથી દેખાડ્યો આખો માંડવો. જે જૂની પરવળ છે એકદમ અત્યારે લીલી છમ દેખાય છે અને ઉતારો પણ ચાલુ છે. ટીસ્યુના